કોઈ પણ વેબસાઇટ ઝડપથી ઓપન થાય, સેફ્ટી સિક્યુરિટી સાથે ઓપન થાય, તો એના માટે વર્લ્ડમાં 5 કંપની સાયલેન્ટલી વર્ક કરે છે. એમાંની એક કંપની એટલે ક્લાઉડફ્લેર. હવે ક્લાઉડફ્લેર વિશે વાત કરું તો એના પહેલાં 2010માં 2 પ્રોબ્લેમ્સ હતા. પહેલું કે વેબસાઇટ બહુ જ સ્લો હતી અને સાયબર એટેક્સ થ્રેટ્સ બહુ વધી રહ્યા હતા. તો 3 મિત્રો ભેગા થયા, આ પ્રોબ્લેમ જોજો ઓબ્ઝર્વેશનનો પાવર. હવે અહીંયા શું થયું કે એને વિચાર્યું કે વેબસાઇટ જ્યારે કંઈ પણ ઓપન થાય એ ટ્રાફિક ક્યાં જાય, તો એના પહેલાં કોઈ પણ વેબસાઇટ ઓપન થતાં પહેલાં આપણે એવું પ્લેટફોર્મ બનાવીએ કે એ ટ્રાફિક ક્યાં જાય આપણે ચેક કરીએ. જેમ એરપોર્ટ ઉપર સિક્યુરિટી હોય એવી રીતે ઇન્ટરનેટ ઉપરની સિક્યુરિટી. તો એને એવું કીધું કે આપણે પહેલાં ચેક કરીએ, જો કંઈ પણ પ્રોબ્લેમ્સ છે તો એને બ્લોક કરીએ. વેબસાઇટ છે ફાસ્ટ ઓપન થઈ જાય તો વ્યૂઅર્સને સારો એક્સપિરિયન્સ મળે. આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો, ચાલી ગયું. આજે જાણીએ કે ક્લાઉડફ્લેરના સ્ટેટિસ્ટિક્સ આંકડાઓ શું કહે છે. ક્લાઉડફ્લેર આજે 300 કરતાં વધારે સિટીઝમાં, 100 કરતાં વધારે દેશોમાં વર્લ્ડની 20% વેબસાઇટ ક્લાઉડફ્લેર હેન્ડલ કરે છે, મેનેજમેન્ટ કરે છે સેફ્ટી સિક્યુરિટી માટે. ફોર્ચ્યુન 500 કંપનીમાંની 38% કંપનીઓની વેબસાઇટ ક્લાઉડફ્લેર મેનેજ કરે છે. બીજું, એ ટોટલ કેટલી રિક્વેસ્ટ હેન્ડલ કરે છે, એ ટોટલ 20 મિલિયન પ્લસ વેબસાઇટ્સ હેન્ડલ કરે છે. 80 મિલિયન ઇન્ટરનેટ રિક્વેસ્ટ પર સેકન્ડના મેનેજ કરે છે. રોજના 234 બિલિયન સાયબર થ્રેટ્સ એ બ્લોક કરે છે. હવે ક્લાઉડફ્લેર જે બિઝનેસ મોડેલ યુઝ કરે છે એ છે પ્રીમિયમ, ફ્રી પ્લસ પ્રીમિયમ. ફ્રી એટલે કે જો કોઈ પણને બેઝિક ફીચર્સ યુઝ કરવા છે તો ક્લાઉડફ્લેર એને એ યુઝ કરવા દેશે. કોઈને વધારે યુઝ જોઈએ છે ફીચર્સ તો એના માટે પ્રીમિયમ વર્ઝન્સ અવેલેબલ છે. તો આજે ટોટલ ઇન જનરલ 2,95,000 પ્લસ એની પાસે કસ્ટમર્સ છે. બીજું એક જોવા જઈએ તો આમાં ટોટલ મેં કીધું એમ 5 કંપનીઝ છે. પેલી અકામાઈ, ક્લાઉડફ્લેર, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન વેબ સર્વિસીસ. હવે જ્યારે આટલી ઓછી કંપનીઓ કોઈ પણ માર્કેટમાં હોય તો એને ઓલિગોપોલી કહેવાય. આપણે મોનોપોલી નામ સાંભળેલું છે. મોનોપોલી એટલે કે સિંગલ પ્લેયર હોય જેની પાસે બધો જ કંટ્રોલ હોય, પણ બહુ જ ઓછા હરીફાઈમાં કોઈ પણ કોમ્પિટિટર્સ હોય તો એને ઓલિગોપોલી કહેવાય. તો હવે ઓલિગોપોલી જ્યારે હોય ને તો એની સાથે સાથે ડેન્જર પણ હોય. હવે નવેમ્બર અને ડિસેમ્બર 2025માં આ કંપનીમાં પ્રોબ્લેમ આવ્યો. હવે વિચારો કે આ ક્લાઉડફ્લેરમાં પ્રોબ્લેમ આવે તો વર્લ્ડની મોટા ભાગની વેબસાઇટ્સમાં પ્રોબ્લેમ આવે, અને એ બધી ઘણી બધી ઓફલાઈન થઈ ગઈ અને અફેક્ટેડ થઈ. તો વિચારો કે જ્યારે આટલા બધા બેનિફિટ્સ હોય તો ત્યારે પ્રોબ્લેમ્સ પણ હોય. હવે એવું નથી કે ઇન્ટરનેટ ક્લાઉડફ્લેર વગર ન ચાલી શકે, પણ એના વગર થોડું એવું અઘરું તો ખરું. તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.